મિત્રો, ભારત વર્ષની ભૂમિ અને ભારતની ભૂમિ પર તમે જાણતા જશો, ઇતિહાસ સાક્ષી છે. અનેક સંતો ભક્તો થઈ ગયા, સુરવીરો થઈ ગયા, સત્યા થઈ ગયા. એક વચન ખાતર પોતાનું સર્વસ્વ રાજપાટ, ધન દોલત, સુખ સાહેબી બધું મૂકી અને હાલી નીકળ્યા. એવા સત્યવાદીઓ થઈ ગયા. મિત્રો, જ્યારે જ્યારે સંતો ભક્તોનું તપ તપ્યું ત્યારે દેવોને એમની ઈર્ષ્યા આવી અને પછી એમને કપરી કસોટીઓમાંથી પાર થવું પડ્યું છે. અને કેવી કેવી કસોટીઓ કે અત્યારનો માનવી તો કદાચ એવી કસોટીમાંથી પાર ઉતરે કે નહીં એ તો અલગ વાત છે, પણ એની કલ્પના માત્રથી પણ ધ્રુજી જાય. અને એવી જ કપરી કસોટી મહારાજા સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની થઈ હતી. આ ખૂબ જ કરુણ સત્ય ઘટનાનો ઐતિહાસિક પ્રસંગ છે. સત્યની જ્યારે ચર્ચા અને જ્યાં પણ થતી હશે ત્યાં મહારાજા હરિશ્ચંદ્રનું નામ જરૂર લેવાતું હશે, લેવાય છે અને લેવાતું રહેશે. રાજા હરિશ્ચંદ્ર ઈક્ષ્વાકુ વંશના પ્રસિદ્ધ રાજા હતા અને એવું કહેવાય છે કે સપનામાં પણ એ જે વાત કહેતા એનું પાલન નિશ્ચિત રૂપે કરતા. એમના રાજ્યમાં સુખ અને શાંતિ હતી. રાજાની પત્નીનું નામ તારામતી અને પુત્રનું નામ રોહિત. આખા જગતમાં રાજા હરિશ્ચંદ્ર અને તારામતીની ચર્ચા થતી. એકવાર મહર્ષિ વિશ્વામિત્રે એમના સત્યની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો. સત્યની ખાતર ત્યાગ, સમર્પણ અને બલિદાનની આ વાત છે ત્રેતાયુગની. અને ત્રેતાયુગમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર થઈ ગયા. કુશળ શાસક, પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી, એવા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. અને ઉપર દેવલોકમાં એમની ચર્ચાઓ થવા લાગી. એટલે રાજા હરિશ્ચંદ્રના કુળગુરુ મહર્ષિ વશિષ્ઠ હતા. અને મહર્ષિ વશિષ્ઠને ઇન્દ્રના દરબારમાં આવવા જવાનું થતું. દેવતાઓ અને દાનવો બધા રાજા હરિશ્ચંદ્રની પ્રમાણિકતાના, સત્યવાદિતાના વખાણ કરતા, એમની પ્રશંસા કરતા. અને રાજા હરિશ્ચંદ્રના શાસન દરમિયાન પ્રજાજન દરેક જગ્યાએથી, દરેક બાબતથી અત્યંત સંતુષ્ટ હતી. તેમના રાજમાં ના તો કોઈનું અકાળે મૃત્યુ થતું કે ના તો દુષ્કાળ પડતો. અને જ્યારે કોઈ પણ પોતાની પ્રશંસા કરતું ત્યારે તેઓ કહેતા કે આ બધું તો મારા ગુરુદેવ મહર્ષિ વશિષ્ઠની કૃપાનું પરિણામ છે. રાજા હરિશ્ચંદ્રને ગુરુના ચરણોમાં અપાર શ્રદ્ધા હતી. અને એક દિવસ ઇન્દ્રની સભામાં વિશ્વામિત્ર અને મહર્ષિ વશિષ્ઠ સિવાય અનેક દેવતાઓ ઉપસ્થિત બેઠા છે અને ચર્ચા કરી રહ્યા હતા કે મૃતલોકમાં પૃથ્વી પર સૌથી મોટા દાતાર, ધાર્મિક અને સત્યવાદી કોણ છે. એટલે મહર્ષિ વશિષ્ઠે કહ્યું કે પૃથ્વી પર મારો એવો એકમાત્ર શિષ્ય રાજા હરિશ્ચંદ્ર. અને હરિશ્ચંદ્ર જેવો રાજા, પ્રજાને સુખ આપનાર, પ્રતાપી અને ધર્મનિષ્ઠ રાજા ક્યારે પૃથ્વી પર થયો નથી અને ક્યારે થશે પણ નહીં. પણ જ્યારે કોઈના પ્રત્યે દ્વેષભાવ હોય તો સામેની વ્યક્તિ નાનામાં નાની વાત પણ ચીડનું કારણ બની જતી હોય છે. એટલે મહર્ષિ વશિષ્ઠની વાત ઋષિ વિશ્વામિત્રને પસંદ ન આવી અને ઋષિ વિશ્વામિત્રને આ વાત ખટકી. તેથી ઋષિ વિશ્વામિત્ર ગુસ્સે થયા કે હું રાજા હરિશ્ચંદ્રને જાણું છું અને મહર્ષિ વશિષ્ઠ તેમના શિષ્યની ખોટી પ્રશંસા કરી રહ્યા છે, ખોટા વખાણ કરી રહ્યા છે. રાજા દાન દક્ષિણા વધુ આપતા હશે એટલે મહર્ષિ વશિષ્ઠ તેમના શિષ્યના ખોટા વખાણ કરી રહ્યા છે. અને દેવર્ષિ નારદજીએ વિશ્વામિત્રની વાતમાં સૂર પુરાવ્યો અને નારદજીએ કહ્યું કે રાજા હરિશ્ચંદ્રની પરીક્ષા લેવી જોઈએ. એટલે વિશ્વામિત્રએ કહ્યું કે એની પરીક્ષા હું લઈશ. ત્યારે મહર્ષિ વશિષ્ઠની પોલ ખુલી જશે. વિશ્વામિત્રની વાતોમાં થોડો અહમ અને અનુચિત ભાષાનો ભાવ હતો. આનાથી વિશ્વામિત્રની વાત બીજા દેવતાઓને પસંદ ના આવી, કારણ કે બીજા દેવતાઓને વિશ્વામિત્રના ઘમંડની સ્પષ્ટ ગંધ આવી રહી હતી. દેવતાઓ વિચારવા લાગ્યા કે એક ઋષિ બનીને આવી ભાષાનો પ્રયોગ કરશે તો સામાન્ય માણસની તો વાત જ શું કરવી. અને દેવરાજ ઇન્દ્રને ખબર હતી કે બે ઋષિઓના વિવાદમાં ફસાઈ જવામાં કોઈ લાભ નથી. એટલે દેવરાજ ઇન્દ્ર છે ને ચૂપ રહે છે, કારણ કે ઇન્દ્રદેવ સારી રીતે જાણતા હતા કે વિશ્વામિત્રને અને મહર્ષિ વશિષ્ઠ પ્રત્યે ઈર્ષાની ભાવના કેમ હતી. પછી મહર્ષિ વશિષ્ઠે ખૂબ જ શાંત અને ગંભીર સ્વરે વિશ્વામિત્રને કહ્યું કે ફક્ત પરીક્ષા જ વ્યક્તિને જ્ઞાની બનાવે છે. અને મહર્ષિના શબ્દોની વિશ્વામિત્ર પર પ્રતિકૂળ અસર થઈ. તેમને લાગ્યું કે મહર્ષિ વશિષ્ઠે આ વાત મને કેન્દ્રમાં રાખીને કહી છે. એટલે વિશ્વામિત્રની ધીરજ ખૂટીને તેઓ ત્યાંથી ઊભા થઈ ગયા અને ક્રોધિત અવસ્થામાં એ સભામાંથી બહાર નીકળી ગયા. હવે એક દિવસ જ્યારે રાજા હરિશ્ચંદ્ર જંગલમાં શિકાર કરવા ગયા ત્યારે તેમને તેમના કાનમાં અવાજ સંભળાયો કે મારી રક્ષા કરો રાજા. એટલે રાજા હરિશ્ચંદ્ર એ દિશામાં આગળ વધ્યા અને જોયું કે એક યુવા તપસ્વીની તેના બંને હાથ ઊંચા કરી અને રક્ષા માટે પુકાર કરી રહી હતી. એ ખૂબ જ ભયભીત હતી. પણ રાજાને ત્યાં કોઈ અન્ય વ્યક્તિ ના દેખાતા રાજાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે તમે કોણ છો અને કોણ તમને દુઃખ પહોંચાડી રહ્યું છે, પીડા પહોંચાડી રહ્યું છે? મારા રાજ્યમાં કોની હિંમત છે? એ જે હશે તેને હું મારા બાણથી વિંધી દઈશ. તો તે યુવા તપસ્વીની કહે છે કે રાજન, એક ઢોંગી સાધુ એની શક્તિ સાધના થકી મારી તપસ્યા શક્તિને છીનવાનો પ્રયાસ કરી રહ્યો છે.
એટલે રાજા હરિશ્ચંદ્ર કહે છે કે તમે નિર્ભય થઈને તમારી તપસ્યા કરો અને સાધુને તો હું જોઈ લઈશ. એટલે આટલું કહીને રાજા ત્યાંથી આગળ વધી ગયા અને તપસ્વીની અંતર ધ્યાન થઈ ગઈ. રાજા જોતા જોતા આગળ વધ્યા. જંગલમાં શોધખોળ કરતા રાજા હરિશ્ચંદ્રએ એ સાધુની નજીક આવ્યા. હવે જેનું મુખ બીજી દિશા તરફ હતું તેથી રાજા હરિશ્ચંદ્ર ઓળખી શક્યા નહીં અને તેને પડકાર ફેંક્યો કે હે દુષ્ટ, તને શરમ નથી આવતી? બીજાની શક્તિને છીનવવાનો પ્રયાસ કરે છે. બીજાને દુઃખ થાય એવી તપસ્યા કરવાથી શું ફાયદો? તો કોઈ દંભીને તાંત્રિક છે. પણ જ્યાં સુધી રાજા હરિશ્ચંદ્ર જીવિત છે ત્યાં સુધી હું તારી તપસ્યા પૂર્ણ નહીં થવા દઉં. તારી ભલાઈ એમાં જ છે કે મારી સમક્ષ હાજર થઈ જા, નહીં તો મારું તીર તને વીંધી નાખશે. રાજા હરિશ્ચંદ્ર પડકાર કરીને આટલું બોલ્યા, પણ રાજા હરિશ્ચંદ્રની વાતનો સાધુ પર કોઈ પ્રભાવ ન પડ્યો અને રાજાએ ફરીવાર એનો જ પડકાર કર્યો. અને પછી સાધુ ઊભા થયા અને ક્રોધિત થઈને બોલ્યા કે હે રાજા, આજ તને તારા અહંકારનો આનંદ ચખાડીશ. એ સાધુ બીજું કોઈ નહીં પણ ઋષિ વિશ્વામિત્ર જ હતા. રાજા હરિશ્ચંદ્ર સંન્યાસી સાધુની સામે જોઈને સ્તબ્ધ થઈ ગયા. ધનુષ ને તીર નીચે પડી ગયા. રાજા હરિશ્ચંદ્ર સાધુની આગળ નતમસ્તક થઈ ગયા અને નમ્રતાપૂર્વક કહ્યું કે મહારાજ, મેં એક ઘૃણાસ્પદ અપરાધ કર્યો છે. મેં અજ્ઞાનતાથી આ ગુનો કર્યો છે. મેં તમને ઓળખ્યા ન હતા. કોઈને મુશ્કેલીમાં જોવું, કોઈને ભયભીત જોવું અને તેનું રક્ષણ કરવું એ રાજાનું કર્તવ્ય છે. દાન આપવું અને તેનું રક્ષણ કરવું. રાજા પોતાની પ્રજાની રક્ષા માટે જ શસ્ત્ર ઉપાડે છે. એટલે સંન્યાસી રાજાને કહે છે કે તમે રાજધર્મને સારી રીતે સમજો છો? રાજા હરિશ્ચંદ્ર કહે છે કે હા મહારાજ. પછી રાજાની વાત સાંભળીને એ સાધુ સંન્યાસી રૂપી ઋષિ વિશ્વામિત્ર થોડી વાર શાંત રહ્યા અને પછી તેમણે રાજા હરિશ્ચંદ્રને પૂછ્યું કે રાજન, પહેલા મને એ કહો કે દાન કોને આપવું જોઈએ, કોનું રક્ષણ કરવું જોઈએ અને આપણે કોની સામે યુદ્ધ લડવું જોઈએ? અને ઋષિ વિશ્વામિત્રને એ વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્ર કહે છે કે ભગવાન, ગરીબ માણસ અને બ્રાહ્મણ દાનને પાત્ર છે અને યજ્ઞમાં વિઘ્ન કરનારાઓ સામે યુદ્ધ કરવું જોઈએ અને નિર્બળ નિસહાય ભયભીત માણસનું રક્ષણ કરવું અને એ જ ક્ષત્રિયનું કર્તવ્ય છે. પછી ઋષિ વિશ્વામિત્ર કહે છે કે રાજા, તમે કોઈ ભયભીતનું રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો છે ને એ તો ખૂબ સારું કાર્ય છે અને એમાં તમારો કોઈ દોષ પણ નથી. શું તમે મને બ્રાહ્મણને દાન આપી શકશો? મારે યજ્ઞ કરવો છે. શું તમે મને દક્ષિણા આપશો? અને ઋષિ વિશ્વામિત્રના મુખેથી આવી વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્ર ખૂબ જ પ્રસન્ન થયા અને બોલ્યા કે ભગવાન, તમે જે ઈચ્છો તે માગી શકો છો. હું તમને બધું જ આપીશ. સોનું, શરીર, જીવન, રાજપાટ, પુત્ર, જે કંઈ મારા કબજામાં છે તે માંગો. તમે એક વખત માંગી તો જોવો. અચાનક વિશ્વામિત્ર અવાચક થઈ ગયા અને બોલ્યા કે ઠીક છે રાજા, જ્યારે મને આવશ્યકતા પડશે ત્યારે ઉચિત સમયે માંગી લઈશ. હવે તમે જાઓ અને તમારી પ્રજાનું કલ્યાણ કરો. પણ તમે મને વચન આપ્યું છે અને યાદ રાખજો, ભૂલતા નહીં. રાજા હરિશ્ચંદ્ર વચન આપીને પોતાના મહેલ તરફ રવાના થયા. હરિશ્ચંદ્રના ગયા પછી એ વિશ્વામિત્રએ મનમાં વિચાર કર્યો કે હરિશ્ચંદ્ર કેવો છે તે મારે પરીક્ષા તો કરવી જ છે. અને આવો વિચાર કરી અને ઋષિ વિશ્વામિત્રએ તેમની દાઢીમાંથી એક બાલ ઉખાડી અને જમીન પર નાખ્યો અને એમાંથી એક ભયંકર ગર્જના કરતો એ સૂર પ્રગટ થયો. સૂર એટલે ભૂંડ. એ સૂરે માનવ ભાષામાં ઋષિ વિશ્વામિત્રને કહ્યું કે બોલો ગુરુદેવ, મારા માટે તમારો શું આદેશ છે? વિશ્વામિત્રએ પોતાનો હાથ ઊંચો કરીને ઈશારો કરતા કહ્યું કે રાજા હરિશ્ચંદ્રની રાજધાની અયોધ્યામાં જાઓ. રાજાના બાગમાં ફૂલ, ઝાડ બધું વેર વિખેર કરી દો, બધું તોડી નાખો અને જ્યારે રાજા તને મારવા આવે ત્યારે તું તો પશુ છે, જીવતદાન માંગી લેજે. એટલે સૂર છે, ભૂંડ છે, કહે છે કે જેવી આપની યાજ્ઞા ગુરુદેવ. ગુરુદેવનો આદેશ મળતા તે સૂર તેજ ગતિએ એ અયોધ્યા તરફ દોડ્યો અને તે ભયંકર અવાજમાં ગર્જના કરતો કરતો અયોધ્યામાં પહોંચ્યો અને કોઈ પણ જાતના ડર વિના તે રાજાના બાગ બગીચામાં પ્રવેશી ગયો અને વેલા, વૃક્ષ, ફૂલ, છોડ બધું તોડવા લાગ્યો. તેણે અનેક વૃક્ષોને મૂળ સહિત ઉખેડી નાખ્યા. તેના વિનાશક વર્તનને જોઈ અને બગીચાના રક્ષકોએ તેને ઘેરી લીધો અને તેના પર તીરોનો વરસાદ શરૂ કર્યો. ભાલાઓથી તેના શરીરને વીંધી નાખ્યું, પરંતુ સૂર પર બાગના રક્ષકોના હુમલાની કોઈ અસર થઈ નહીં. જ્યારે તે જોરથી ગર્જના કરતો અને તેમની તરફ દોડતો ત્યારે રક્ષકો પોતાનો જીવ બચાવવા માટે ભાગતા. રાજાના બાગના રક્ષકો અને સૂર વચ્ચે 1 કલાક સુધી યુદ્ધ ચાલ્યું, પરંતુ આ સૂર કાબુમાં ના આવ્યો. એટલે રક્ષકોના આગેવાને કહ્યું કે આ સૂર કાબુમાં આવતો નથી, બાગમાં ખૂબ હાનિ પહોંચાડી છે, આપણે આ વિશે મહારાજને જાણ કરવી જોઈએ. એટલે એક રક્ષકે કહ્યું કે તમે સત્ય કહી રહ્યા છો, હું જાઉં છું ને રાજા સાહેબને જાણ કરું છું, નહીં તો મોટો વિનાશ થશે. એટલે જ્યારે ઉપનાયક રાજાના દરબારમાં પહોંચ્યો ત્યારે રાજા હરિશ્ચંદ્ર તો ત્યાં દરબાર લગાવીને બેઠા. એણે જઈને રાજાને ફરિયાદ કરી કે મહારાજ, એક ભયંકર સૂર રાજબાગમાં ઘૂસી ગયો છે અને તેનાથી કોઈ પણ બાગનું રક્ષણ કરી શકે તેમ નથી. એ સૂર દેવ છે કે પછી દાનવ છે એ ખબર નથી. પથ્થર, તીર, ભાલા, લાકડીઓથી પણ તેને રોકી શકાતો નથી.
બધા રક્ષકો તેનાથી પોતાનો જીવ બચાવવા માટે આમને તેમ દોડી રહ્યા છે. તેનો સામનો કરવાની કોઈનામાં હિંમત નથી. અને રાજા હરિશ્ચંદ્ર છે ને એ ઊભા થઈ ગયા કે આ તે કેવો સૂર છે. રાજા હરિશ્ચંદ્ર છે ઊભા થઈ ગયા ને એને કહ્યું કે તમે જાઓ, હું આવું છું. એટલે રાજા હરિશ્ચંદ્ર તેમના ઘોડા પર સવાર થઈ અને કેટલાક શસ્ત્ર સૈનિકોને સાથે લીધા અને રાજબાગની તરફ પ્રયાણ કર્યું. બાગની હાલત જોઈને રાજા હરિશ્ચંદ્રને ખૂબ જ ક્રોધ આવી ગયો અને સુરને પડકાર કરે છે અને સુર ત્યાંથી ભાગ્યો. આગળ સુર અને પાછળ રાજા હરિશ્ચંદ્ર. સુર રાજાને ભયાનક જંગલમાં લઈ ગયું. રાજાના સૈનિકો રાજાથી ઘણા પાછળ રહી ગયા. રાજા હરિશ્ચંદ્રએ ઘનઘોર જંગલમાં સુરને ઘેર્યો, પણ તરત જ સુર માનવ ભાષામાં બોલવા લાગ્યો કે હે રાજન, હું તો જંગલી પ્રાણી છું, પશુ છું. શાણપણ અને વિવેક બુદ્ધિ મારામાં નથી, હું તો પશુ છું અને તમે તો માનવ છો અને એક રાજા છો, ન્યાયપ્રિય રાજા, બુદ્ધિશાળી અને દાનવીર છો. તમે તો શરણે આવેલા શત્રુનો પણ જીવ બક્ષી દો છો, તો હું તો એક પશુ છું. કૃપા કરીને મને જીવતદાન આપો. અને રાજાએ કહ્યું કે ઠીક છે, તું જા, હું તને નહીં મારું. એ રાજાએ સૂરને છોડી દીધો અને એક જ ક્ષણે સૂર છે અંતર ધ્યાન થઈ ગયું. રાજા હરિશ્ચંદ્ર વિચારમાં પડી ગયા કે આ તે કેવી લીલા છે. આ સૂર કોણ હશે જે મનુષ્યની ભાષા બોલી રહ્યો હતો અને અદ્રશ્ય પણ થઈ ગયો. અને ત્યાં જ એક બ્રાહ્મણ આવે છે. રાજાને ચિંતિત અવસ્થામાં ઊભેલા જોઈ એને પૂછ્યું કે કયા દેશના રાજા છો અને આ ભયંકર જંગલમાં તમે શું કરી રહ્યા છો. એટલે રાજા હરિશ્ચંદ્રએ કહ્યું કે એ વિપ્ર, તમને જોઈને મને થોડો સંતોષ થયો. હું અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર છું. સુવરનો પીછો કરતાં કરતાં આટલા સુધી આવી પહોંચ્યો છું અને મારા અંગરક્ષકો પાછળ રહી ગયા છે, રસ્તો ભૂલી ગયો છું. એટલે બ્રાહ્મણદેવે કહ્યું કે રાજા સાહેબ, ચિંતા કરશો નહીં, અહીંથી થોડી દૂર મારો આશ્રમ છે. આજે મારા પુત્રના લગ્ન છે. તમે નજીકની નદીમાં થોડું સ્નાન કરી અને મારા આશ્રમમાં આવી અને જળપાન કરો અને થોડો આરામ કરો અને પછી હું તમને આ વનમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવીશ. તો રાજાએ બ્રાહ્મણને કહ્યું કે આજે તમારા પુત્રના વિવાહ છે. તમે ખૂબ જ મોટો શુભ સંદેશો આપ્યો છે. હું તમારી સાથે જરૂર આવો. રાજા નદીમાં સ્નાન કરી અને બ્રાહ્મણો સાથે ચાલી નીકળ્યા. રાજાને એ ખબર ન હતી કે જે નદીમાં તેમણે સ્નાન કર્યું છે તે નદી એક ભ્રામક હતી, કોઈની ઊંભી કરેલી એક લીલા હતી. તે નદીમાં સ્નાન કરીને રાજા હરિશ્ચંદ્ર એ બ્રાહ્મણ રૂપી વિશ્વામિત્રને આધીન થઈ ગયા. એ બ્રાહ્મણ બીજું કોઈ નહીં પણ ઋષિ વિશ્વામિત્ર જ હતા. વિશ્વામિત્ર રાજા હરિશ્ચંદ્રને તેમના આશ્રમમાં લઈ ગયા, જ્યાં વાસ્તવમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વર કન્યા ઉપસ્થિત હતા અને આશ્રમવાસીઓ લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે બ્રાહ્મણે રાજાને કહ્યું કે રાજન, મેં જગતમાં તમારી મહાન કીર્તિ, તમારી ખ્યાતિ, તમારી પ્રતિષ્ઠા વિશે સાંભળ્યું છે. આ પૃથ્વી પર તમારા જેવો બીજો કોઈ દાતાર નથી. અને મેં સાંભળ્યું છે કે દેવસભામાં મહર્ષિ વશિષ્ઠે તમારી ઉદારતાના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આવો ઉદાર દાતાર માણસ ક્યારે થયો નથી અને ફરી ક્યારે થશે નહીં. એટલે રાજા હરિશ્ચંદ્ર હસતા મુખે કહે છે કે બ્રાહ્મણદેવ, એ તો બધી મારા ગુરુદેવની કૃપા છે. તો બ્રાહ્મણ કહે છે કે હે રાજા, મારા પુત્રના લગ્ન નિમિત્તે કૃપા કરી અને આ ગરીબ બ્રાહ્મણને કંઈક દાન કરો. તો રાજાએ કહ્યું કે ભગવંત, તમે જે ઈચ્છો તે માગો. અને તે સમયે રાજા હરિશ્ચંદ્ર સંપૂર્ણપણે બ્રાહ્મણના વશમાં હતા. એ બ્રાહ્મણ કહે છે કે રાજન, તમે વર અને કન્યાને શું આપી શકશો? પછી થોડી વાર વિચાર કરીને રાજાએ બ્રાહ્મણ તરફ જોયું અને કહ્યું કે હે વિપ્રવર, તમારી જે ઈચ્છા છે તે મારી પાસેથી માંગી લો. બ્રાહ્મણે ગંભીરતાથી કહ્યું કે હે રાજા, જો હું દાનમાં તમારું સમસ્ત રાજ્ય માગું તો શું તમે મારા પુત્રને આપી શકશો? રાજા હરિશ્ચંદ્ર કહે છે કે બ્રાહ્મણદેવ, તમે માગી તો જુઓ. અને બ્રાહ્મણદેવ કહે છે કે તો ઠીક છે, તમે તમારું રાજ્ય અને તમારા રાજ્યની સમગ્ર સંપત્તિ મારા પુત્રને દાન કરી દો. અને રાજાએ તરત જ વચન આપ્યું કે આપ્યું અને બ્રાહ્મણે કહ્યું કે સ્વીકારી. પછી બ્રાહ્મણે વધુમાં કહ્યું કે રાજા, શાસ્ત્રોમાં દાનનું ઘણું મહત્વ છે અને દાન કર્યા પછી દક્ષિણા પણ આપવી પડશે, કારણ કે દક્ષિણા વિના દાન અધૂરું છે. તો રાજાએ કહ્યું કે હું દક્ષિણા પણ આપીશ. બોલો, દક્ષિણામાં તમારે શું જોઈએ છે? તો બ્રાહ્મણ કહે છે કે 2.5 બાર સોનાનું દાન આપવું પડશે. તો રાજા હરિશ્ચંદ્ર કહે છે કે ઠીક છે, હું અવશ્ય આપીશ. અને આટલું કહીને રાજા હરિશ્ચંદ્ર પોતાના રાજમહેલમાં પાછા ફરે છે, કારણ કે ત્યાં સુધી સૈનિકો રાજાને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા હતા. રાજા હરિશ્ચંદ્ર સૈનિકોને સાથે નીકળી ગયા અને રાજા હરિશ્ચંદ્રના ગયા પછી બ્રાહ્મણ બનેલા વિશ્વામિત્રના હોઠ પર એક મોટું સ્મિત ફેલાઈ ગયું કે હવે જોઉં છું કે હરિશ્ચંદ્ર કેટલો મોટો દાનવીર છે, કેટલો મોટો સત્યવાદી છે. મુખેથી બોલવું અને બોલેલું પાળવું એમાં ઘણું અંતર છે. બોલવું તો સહેલું છે, પણ બોલેલું પાળવું ઘણું કઠોર છે. એ રાજા હરિશ્ચંદ્રને હવે ખબર પડશે. હવે હું રાજાને બતાવીશ કે સાચો ધર્મ શું છે. રાજા હરિશ્ચંદ્રના દુઃખ અને મહર્ષિ વશિષ્ઠના પરાજયની કલ્પના કરતા વિશ્વામિત્ર જોર જોરથી હસવા લાગ્યા. અને બીજી તરફ ઘરે પરત ફરતી વખતે રાજા હરિશ્ચંદ્રને એ ખબર ન હતી કે પોતે વિશ્વામિત્રની માયાજાળમાં ફસાઈ ચૂક્યા છે. રાજા વિચારમાં ખોવાઈ ગયા છે કે તેઓ તેમની પત્ની
તારામતીને તેમના સર્વદાન વિશે કેવી રીતે કહેશે? રાજા હરિશ્ચંદ્રને ના તો ધનનો લોભ હતો કે ના તો રાજપાટનો, પરંતુ રાજા પોતાના પુત્ર રોહિતને લઈને ઘણા ચિંતિત હતા. રાજાની રાણી તારામતી કોઈ સામાન્ય સ્ત્રી ન હતી. તે પોતાના પતિ પ્રત્યે સમર્પિત આદર્શ પતિવ્રતા સ્ત્રી હતી. ખૂબ જ ધાર્મિક સ્ત્રી હતી. જંગલમાંથી પરત ફર્યા પછી રાણીએ તેમના પતિને થોડા ચિંતામાં જોઈ અને પૂછ્યું કે સ્વામી, શું વાત છે? આજે તમે આટલા ઉદાસ કેમ છો? શું તમે આજે કોઈની ઈચ્છા મુજબ તેને દાન નથી કરી શક્યા? અને રાજા હરિશ્ચંદ્રએ રાણી તારામતીને કહ્યું કે તમારી અને આપણા પુત્રની ચિંતાથી મારું મન વ્યથિત થઈ રહ્યું છે. હે પ્રિય, એક બ્રાહ્મણની વિનંતી પર મેં આપણું સર્વસ્વ બધું જ દાન કરી દીધું છે. ત્યારે રાણી તારામતીએ કહ્યું હતું કે હે પતિનાથ, આ તો સારું થયું. આપણે રાજપાટના મોહમાં ફસાઈ ગયા છીએ, ભગવાનનું સ્મરણ પણ કરી શકતા નથી. હવે આપણને પૂરો સમય મળશે. રાણીના મુખેથી આવી વાતો સાંભળી અને રાજા થોડા નિશ્ચિત થયા. બીજા દિવસે રાજદરબાર ભરાયો છે. રાજા હરિશ્ચંદ્ર પોતાના સિંહાસન પર બિરાજમાન છે અને તે જ સમયે ઋષિ વિશ્વામિત્રનું આગમન થયું. રાજા હરિશ્ચંદ્રએ મહર્ષિનું સ્વાગત કર્યું. ત્યારે વિશ્વામિત્રએ કહ્યું કે રાજા, તમે મને ઓળખ્યો કે જંગલમાં બ્રાહ્મણના વેશમાં હું જ તમને મળ્યો હતો. તમે તમારું રાજ્યની સમસ્ત સંપત્તિ મને દાનમાં આપી છે. તમારું વચન યાદ કરો અને એનું પાલન કરો અને રાજ્યને છોડી દો અને જતા પહેલા મારી દક્ષિણા 2.5 બાર સોનું આપીને જાજો. રાજા હરિશ્ચંદ્રએ હાથ જોડીને કહ્યું કે હે મુનિવર, રાજ્ય તમારું છે, મને મારું વચન યાદ છે, મેં તમને દાનમાં આપ્યું છે અને હવે હું દક્ષિણા પણ પ્રધાન પાસે મંગાવીને તમને આપી દઉં છું. ત્યારે ઋષિ વિશ્વામિત્ર કહે છે કે રાજા, હવે પ્રધાન પણ મારો છે અને સંપત્તિ પણ મારી છે. 2.5 બાર સોનું ક્યાંથી લાવશો? એ પ્રધાન પણ હવે મારો છે, આ રાજ્ય પણ હવે મારું છે અને હવે આ રાજ્યની પ્રત્યેક વસ્તુ પર કેવળ મારો અધિકાર છે. તો 2.5 બાર સોનું ક્યાંથી લાવશો? આ સાંભળીને રાજા હરિશ્ચંદ્ર કહે છે કે મુનિવર, રાજ્યની પ્રત્યેક વસ્તુ પર સોનું, ચાંદી, માલ, મિલકત, દાસ દાસીઓ હવે બધા ઉપર તમારો જ અધિકાર છે. હું તમને વચન આપું છું કે રાજ્યમાંથી બહાર ગયા પછી હું મહેનત મજૂરી કરીને પણ, ગમે તે કરીને પણ, જરૂર પડશે તો મારી જાતને વેચી દઈશ, પણ 2.5 બાર સોનાની દક્ષિણા તમને જરૂર આપીશ. ઋષિ વિશ્વામિત્રએ કહ્યું કે ઠીક છે. અને વિશ્વામિત્રએ કહ્યું કે આ 1 મહિનાની અંદર જો તમે મને વચન અનુસાર મારી દક્ષિણા નહીં આપો તો તમારે તેની સજા ભોગવવી પડશે. હું શ્રાપ આપીને તમને ભસ્મ કરી દઈશ. રાજા હરિશ્ચંદ્રએ હાથ જોડીને વિનંતી કરી કે હું મારા વચનનું પાલન કરીશ અને ના કરી શકું તો તમારા દ્વારા આપવામાં આવેલી દરેક સજાનો હું સ્વીકાર કરીશ. હવે તે સમયે રાજા હરિશ્ચંદ્રના ગુરુ મહર્ષિ વશિષ્ઠ પણ ત્યાં ઉપસ્થિત થયા અને વિશ્વામિત્રને કહ્યું કે ઋષિરાજ, આ યોગ્ય નથી. તમને મારાથી વેર છે. જો તમારે કષ્ટ જ આપવું હોય તો મને આપો, મારા શિષ્યને તકલીફ કેમ આપો છો? રાજા હરિશ્ચંદ્રના પ્રત્યે તમારું આ પ્રકારનું વર્તન ઋષિ પરંપરાની વિરુદ્ધ છે. તો ઋષિ વિશ્વામિત્ર કહે છે કે મહર્ષિ વશિષ્ઠ, તમે અત્યારથી ડરી ગયા છો. હજી તો જુઓ આગળ શું થાય છે. આ તો હજી આરંભ છે. અંત સુધી તમારી અને તમારા શિષ્યની શું હાલત થાય છે. મહર્ષિ વશિષ્ઠ ઋષિ વિશ્વામિત્રને કહે છે કે મુનિશ્રી, અહંકાર એ માણસનો સૌથી મોટો શત્રુ છે. સંત માટે પોતાની આધ્યાત્મિક શક્તિઓનું અભિમાન કરવું ક્યારેય યોગ્ય નથી. પણ જેમ શિષ્યએ કોઈ પણ સંજોગોમાં ગુરુનો સાથ ન છોડવો જોઈએ, તેમ ગુરુએ પણ શિષ્યનો સાથ ન છોડવો જોઈએ. હું મારા શિષ્યની સાથે છું. હું પણ હવે અયોધ્યાની ધરતીનો ત્યાગ કરીશ. મહર્ષિ વશિષ્ઠ ઋષિના મુખેથી આવા વચનો સાંભળી અને અયોધ્યાની પ્રજા સ્તબ્ધ થઈ ગઈ. પ્રજા કહે છે કે મહારાજ, હવે અમે આપની સાથે આવીશું. રાજા હરિશ્ચંદ્ર તેમની પત્ની તારામતી, પુત્ર રોહિતને સાથે લઈને રાજમહેલની બહાર નીકળી ગયા. મહર્ષિ વશિષ્ઠ અને સમસ્ત અયોધ્યાવાસીઓ પણ રાજા હરિશ્ચંદ્રની હારે ચાલવા લાગ્યા. થોડીક આગળ જઈને રાજા મહર્ષિ વશિષ્ઠને સમજાવે છે, વિનંતી કરે છે કે હે ગુરુદેવ, તમે પોતે મારી સાથે આવવાથી મારા ધાર્મિક સંકટો વધી જશે, એટલે તમે અહીં જ રહો અને આ બધાની સંભાળ રાખો. ઋષિ વિશ્વામિત્ર હવે અહીંના રાજા છે, તેમના આદેશનું પાલન કરવું જોઈએ. તેમણે મને આ કસોટીમાં મૂક્યો છે, હું આમાં ચોક્કસ સફળ થઈશ. નગરવાસીઓએ એક જ સ્વરે કહ્યું કે ના મહારાજ, હવે તો અમે બધા અમારા બાળકોની સાથે પડછાયાની જેમ તમારી પાછળ ચાલીશું. રાજા પ્રજાને ખૂબ જ સમજાવે છે અને એ જ સમયે જ્યારે રાજા હરિશ્ચંદ્ર મહર્ષિ ગુરુ વશિષ્ઠને અને અયોધ્યાની પ્રજાને સમજાવી રહ્યા હતા, ત્યારે ઋષિ વિશ્વામિત્ર રથ પર સવાર થઈને ત્યાં આવી પહોંચ્યા અને રાજા હરિશ્ચંદ્ર અને રાણી તારામતીને અયોધ્યાવાસીઓથી ઘેરાયેલા જોઈ અને ઋષિ વિશ્વામિત્રએ ત્રાડ નાખી કે હે રાજા હરિશ્ચંદ્ર, તમે ભ્રષ્ટ થઈ ગયા છો. તમે મારી સાથે છિંતરપિંડી કરી રહ્યા છો. તમે મને દાન આપી અને તે પાછું મેળવવાની ઈચ્છા રાખીને પ્રજાને મારા વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા છો. તમને શરમ આવી જોઈએ. વિશ્વામિત્રના આવા કઠોર શબ્દો સાંભળીને રાજા હરિશ્ચંદ્ર તેમની પત્ની અને પુત્રનો હાથ પકડી અને ત્યાંથી ઝડપી ગતિથી નીકળી ગયા.
વિશ્વામિત્રનું આ કૃત્ય જોઈને દેવતાઓ ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશનું હૃદય પણ પીંગળી ગયું. રાજા હરિશ્ચંદ્ર વિચારવા લાગ્યા કે હવે જવું ક્યાં, કારણ કે તેમણે આખું રાજ્ય તો દાન કરી દીધું હતું. ત્યારે રાજાને કાશી નગરીનું સ્મરણ થયું. યાદ આવ્યું કે એ તો ભગવાન ભોળાનાથની ભૂમિ છે. દયનીય માતા અન્નપૂર્ણા દેવી ત્યાં દરેકનો ખ્યાલ રાખે છે, તેથી મારે ત્યાં જ જવું યોગ્ય રહેશે. રાજાએ આ નિર્ણય લીધો અને ઘણા દિવસોની મુસાફરી કર્યા પછી રાજા હરિશ્ચંદ્ર, તેમના પત્ની તારામતી અને પુત્ર રોહિત કાશીનગરમાં પહોંચ્યા. તેમના ત્રણેયના પગમાં છાળા પડી ગયા હતા. ભૂખ અને તરસના લીધે ખૂબ જ કમજોર થઈ ગયા હતા. એમના વસ્ત્રો મેલા દાઢ થઈ ગયા હતા. પરંતુ આ કપરા સમયમાં પણ રાજા હરિશ્ચંદ્રએ ધીરજ ગુમાવી ન હતી. કાશીનગરીમાં તેઓ ગંગાના કિનારે ગયા. ત્યાં પહોંચી અને ગંગાજીના જળથી હાથ પગ ધોઈને ગંગાનું પાણી પીધું અને પછી એક કિનારે આરામ કરવા બેસી ગયા. નજીકમાં એક કૂતરો કોઈએ ફેંકેલી રોટલી ખાઈ રહ્યો હતો અને આ જોઈને રાજાના પુત્ર રોહિતને એની માને કહ્યું કે માં, મને ભૂખ લાગી છે. અને આ દ્રશ્ય જોઈને રાજા હરિશ્ચંદ્રનું હૃદય છે ને ભરાઈ ગયું. બાળકની ભૂખ જોઈને રાજા હરિશ્ચંદ્રની ધીરજ ડગમગવા લાગી અને તેમણે જોરથી બૂમ પાડી કે શું કોઈ છે જો થોડીક મદદ કરે, આ બાળક ભૂખ્યું છે, એને થોડી મદદ કરો. અને રાજાની સામું જોઈને રાણી તારામતી પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. બાળક જીદ કરે છે કે માં, મને ભૂખ લાગી છે, મારે કંઈક ખાવું છે. પોતાના બાળકનું દુઃખ મા બાપ ના જોઈ શકે. બાળકનું દુઃખ અસહનીય હોય છે. અને તે જ સમયે માં અન્નપૂર્ણા, માં પાર્વતીજી એક વૃદ્ધ સ્ત્રીના વેશમાં આવ્યા અને રોહિતને રડતો જોઈ અને વૃદ્ધ માતાજીએ પૂછ્યું કે આ બાળક કેમ રડી રહ્યું છે. તો રાજાએ કહ્યું કે માતાજી, અમે તો પરદેશી છીએ, અહીં કોઈને ઓળખતા નથી અને આ બાળક મારું છે ને ભૂખ્યું છે એટલે રડે છે. એટલે વૃદ્ધ માતાજી રૂપી માતા પાર્વતીજી એ પ્રસાદની એક પોટલી એમના હાથમાંથી એને આપે છે અને પછી પોતે ત્યાંથી ચાલ્યા ગયા. એ પ્રસાદ ખાવાથી એ રોહિતનું પેટ ભરાઈ ગયું. દીકરાની સંતુષ્ટિ જોઈ અને મા બાપને પણ સંતુષ્ટિ મળી. બપોર સુધી રાજા હરિશ્ચંદ્ર પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિત સાથે નગરમાં ભટકતા રહ્યા પણ કોઈ કામ ન મળ્યું. હારીને તે બજારની આડમાં એક સ્થાને બેસી ગયા. હવે રાજાએ તેમની પત્નીને કહ્યું કે તારામતી, હવે શું કરું? જો હું વિશ્વામિત્રને દક્ષિણા ના આપી શકું તો મારા સત્ય ધર્મની રક્ષા કેવી રીતે થશે? અને તારામતી કહે છે કે સ્વામી, ચિંતા ના કરો, ભગવાન તમારા સત્યની રક્ષા જરૂર કરશે. મારું મન કહે છે કે ભગવાન તમારી રક્ષા જરૂર કરશે. અને રાજા હરિશ્ચંદ્રએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે હા, શ્રદ્ધા અને ધૈર્ય એ બે મહાન સત્ય છે. બંને બેસીને વાતો કરી રહ્યા હોય છે અને રોહિત ત્યાંની માના ખોળામાં માથું મૂકી અને સૂઈ રહ્યો હતો. દૂર ઊભેલા વિશ્વામિત્ર આ બધું જોઈ અને મનમાં હસી રહ્યા હતા. વિશ્વામિત્ર પછી રાજા અને રાણી પાસે આવે છે અને કહ્યું કે અરે, તમે અહીં બેઠા છો, હું તો તમને આખા નગરમાં શોધતો ફરી રહ્યો છું. રાજા અને રાણીએ કહ્યું કે પ્રણામ મુનિવર. રાજા અને રાણીએ તેમના ચરણોને આદરપૂર્વક સ્પર્શ કર્યા. વિશ્વામિત્રએ આશીર્વાદ તો ન આપ્યા પણ કઠોર શબ્દોમાં કહ્યું કે ઠીક છે, ઠીક છે. હરિશ્ચંદ્ર, શું તમે જાણો છો કે આજે સમય પૂર્ણ થઈ રહ્યો છે, મને આજે મારી દક્ષિણા મળવી જોઈએ? રાજા હરિશ્ચંદ્રએ વિશ્વામિત્રને નમ્રતાથી કહ્યું કે હા મુનિવર, હું તમને સૂર્યાસ્ત પહેલા દક્ષિણા આપી દઈશ. વિશ્વામિત્ર બોલ્યા, ઠીક છે, હું ફરી આવીશ. પછી વિશ્વામિત્ર ત્યાંથી ચાલ્યા ગયા અને રાજા હરિશ્ચંદ્ર વિચારમાં ખોવાઈ ગયા કે હવે આ અજાણ્યા નગરમાં મને કોઈ એક કોડી પણ નહીં આપે. હવે એક જ ઉપાય છે કે હું પોતાની જાતને વેચી મારું. અને પતિને આટલા ચિંતાતુર જોઈ અને તારામતીએ કહ્યું કે સત્યના બળ પર સૂર્ય ઊંઘે છે અને અસ્ત થાય છે, અને સત્ય એ જ સ્વર્ગ છે અને સત્ય એ જ ધર્મ છે. તારામતીએ કહ્યું કે હું મારા પુત્રની માતા બની ચૂકી છું, તેથી મારા લગ્ન સફળ થયા છે. હે સ્વામી, તમે મને અહીં કોઈને વેચી દો અને જે મોલ આવે ને તેનાથી વિશ્વામિત્રની દક્ષિણા ચૂકવી અને તમારા સત્ય ધર્મની રક્ષા કરો. પણ તારામતીના મુખેથી આ પ્રકારની વાત સાંભળી અને હરિશ્ચંદ્ર હલી ગયા. તેમની આંખોમાંથી આંસુઓની ધારા થવા લાગી કે હે પ્રિય, તમે આ શું કહી રહ્યા છો? શું આપણા પ્રેમનું બંધન સમાપ્ત થઈ ગયું છે? આવો વિચાર કરવું એ પહેલાં તો મને મૃત્યુ આવે. અને તારામતી રાજા હરિશ્ચંદ્રને સાંત્વના આપે છે, દિલાસો આપે છે અને કહે છે કે મહારાજ, તમે તમારી જાતને દોષ ના આપો. મેં જે કહ્યું એ જ એક વિકલ્પ છે. મને વેચીને વિશ્વામિત્રની દક્ષિણાની પૂર્તિ કરો. અને વાલા દર્શક મિત્રો, એવું જ થયું. બજારમાં જેમ કોઈ માણસની ચીજ વસ્તુ વેચવા બેસે ને, એમ રાજા હરિશ્ચંદ્ર રાણી તારામતીને કાશીના ઘાટ ઉપર વેચવા બેસી ગયા હતા કે કોઈ લઈ લો, એક સ્વરૂપવાન સ્ત્રી કોઈ લઈ લો. અને માણસોની ભીડ એકઠી થઈ અને એક વૃદ્ધ માણસ પૂછે છે કે ભાઈ, આનું મૂલ્ય શું રાખ્યું છે? અને ત્યારે રાજા હરિશ્ચંદ્ર કહે છે કે 2.5 વાર સોનું. જેમ એક ચીજ વસ્તુના મોલ થાય એમ રાણી તારામતીના મોલ થયા હતા. ઘણી રકજક કર્યા પછી એ વૃદ્ધ માણસ 1.5 વાર સોનું આપવા તૈયાર થયું. રાજા હરિશ્ચંદ્ર કહે છે કે શ્રીમાન, 1.5 વાર સોનું આપીને લઈ જાઓ. અને શું દ્રશ્ય હશે!
અને કહેવાય છે કે આ દ્રશ્ય જોઈ અને દેવલોકમાં સમસ્ત દેવ પણ હલી ગયા હતા. આ ધરા પણ ધ્રુજવા લાગી હતી. હવે 1.5 ભાર સોનાની તો વ્યવસ્થા થઈ ગઈ, પણ હજી 1 ભાર સોનું ઓછું પડતું હતું. પછી રાજા પોતાની ખુદની જાતને 1 ભાર સોનામાં વેચે છે, પણ ખરીદનાર કોણ? ચંડાલ. 1 ભાર સોનું આપીને ચંડાલ એ રાજા હરિશ્ચંદ્રને ખરીદી લીધા. અને કામ શું કરવાનું? સ્મશાનમાં આવતા મૃતદેહોને બાળવાના બદલામાં કર ઉઘરાવવાનો. રાજા હરિશ્ચંદ્ર 2.5 ભાર સોનું ઋષિ વિશ્વામિત્રને આપી અને પોતાની પ્રતિજ્ઞા, પોતાનું વચન પૂર્ણ કરે છે. હવે રાજા હરિશ્ચંદ્ર 1 ભાર સોનામાં વેચાઈ ગયા. એમની નોકરી શું હતી કે સ્મશાનમાં આવતા મૃતદેહને અગ્નિદાહ દેવાના બદલામાં 1.25 ગજ કપડું એટલે કે ખાપણ અને પોતાનો કર, આટલું જો ન આપે તો સ્મશાનમાં પ્રવેશ નહીં કરવા દેવાનો, એવો એમના માલિકનો હુકમ હતો. પછી ત્યાં આવવાવાળો કોઈ ગરીબ હોય કે અમીર, નાનો હોય કે પછી મોટો, એટલે રાજા હરિશ્ચંદ્ર એ સ્મશાનની નોકરી કરવા લાગ્યા. શરીર માથે કાળા કપડાં છે, એક હાથમાં ભાલું છે, એક હાથમાં તલવાર. હવે બન્યું એવું કે એક દિવસ ઋષિ વિશ્વામિત્રએ સાપ બની અને તારામતીના પુત્ર રોહિતને દંશ માર્યો. સાપના કરડવાથી રોહિતનું મૃત્યુ થઈ ગયું. એ દિવસે રાજા હરિશ્ચંદ્રને એકાદશીનું વ્રત છે. રાતનો સમય થવા આવ્યો અને રાણી તારામતી રોતી કકળતી પોતાના પુત્રના મૃતદેહને અગ્નિદાહ દેવા એ જ સ્મશાનમાં આવે છે. અને જ્યાં હરિશ્ચંદ્ર ચંડાલ એક ખાટકીની નોકરી કરતા હતા. સ્મશાનના દ્વાર પર ઊભા છે. એક સ્ત્રી હાથમાં પુત્રની લાશ લઈને આવે છે, તો એ હરિશ્ચંદ્ર કર માંગે છે. અંધારું હતું એટલે એકબીજાને ઓળખી નથી શકતા, પણ વીજળીનો ચમકારો થયો અને એ વીજળીના ચમકારે અજવાળે રાજા તારામતીને ઓળખી ગયા અને તારામતી રાજાને ઓળખી જાય છે. તારામતી પૂછે છે કે મહારાજ તમે અહીં સ્મશાનમાં? કે હા રાણી, આ મારી નોકરી છે. હું તો ચિઠ્ઠીનો ચાકર છું. મારા માલિકના ફરમાનથી અહીં કર ઉઘરાવું છું. 1.25 ગજ કપડું અને 1 દાન આપો, પછી સ્મશાનમાં પ્રવેશ મળશે. રાણી કરગરે છે, હાથ જોડે છે કે મહારાજ થોડી તો દયા ખાઓ, મારી પાસે કંઈ પણ નથી, હું 1.25 ગજ કપડું ક્યાંથી લાવું? અને એ હરિશ્ચંદ્ર કહે છે કે દેવી, હું તમારું દુઃખ દર્દ સમજી શકું છું, પણ હું મારા કર્તવ્યોથી બંધાયેલો છું. હું તો કોઈનો નોકર છું, કોઈનો ચાકર છું. એના આદેશનું પાલન કરવું એ જ મારું કર્તવ્ય છે. તમારે 1.25 ગજ ખાપણ અને 1 કર તો આપવો જ પડશે, નહીંતર સ્મશાનમાં પ્રવેશ નહીં મળે. અને પછી તારામતી પોતાના અડધા ઓઢણાને ફાડી અને એનું ખાપણ કરે છે. પોતાના પુત્રના મૃતદેહને ઓઢાડે છે. પછી એ હરિશ્ચંદ્ર ટકો માગે છે. અને ત્યારે તારામતી કહે છે કે મારી પાસે 1 પૈસો પણ નથી. અને આ દ્રશ્ય જોઈ અને હરિશ્ચંદ્ર પણ દુઃખી તો થઈ ગયા, પણ કર લીધા વિના સ્મશાનમાં પ્રવેશ ના કરવા દેવાનો એમના માલિકનો હુકમ હતો. એટલે હરિશ્ચંદ્ર ફરીથી કહે છે કે દેવી મને ક્ષમા કરો, કર તો તમારે આપવો જ પડશે. પછી તારામતી કહે છે કે મહારાજ, કર તો મારી પાસે નથી, પણ લ્યો મારું મસ્તક કાપી દો. કરના બદલામાં તમારા માલિકને મારું મસ્તક ધરી દેજો. હરિશ્ચંદ્ર થોડીવાર માટે તો હલી ગયા, પણ છેવટે તૈયાર થઈ ગયા. તારામતીએ મસ્તક નમાવ્યું અને હરિશ્ચંદ્રએ તલવાર ઉપાડી અને ઘા કરવા જાય ત્યાં ધરા ધ્રુજી અને રાજાના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ. વીજળીનો ચમકારો થયો અને પ્રગટ થયા સાક્ષાત ચતુર્ભુજ શ્રી હરિવિષ્ણુ અને સાથે હતા ઋષિ વિશ્વામિત્ર. ભગવાને રાજાને કહ્યું કે બસ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, તમે કસોટીમાંથી પાર ઉતરી ગયા છો અને તમે સાબિત કરી બતાવ્યું છે કે તમારા જેવો ધર્મનિષ્ઠ સત્યવાદી આ પૃથ્વી ઉપર બીજો કોઈ નથી. પછી ભગવાને રાજાના પુત્ર રોહિતને જીવિત કર્યો, કારણ કે એક ભગવાનની લીલા હતી. ભગવાન રાજા હરિશ્ચંદ્ર અને રાણી તારામતીને કહે છે કે હું ખૂબ જ પ્રસન્ન થયો છું અને વરદાન માગી લો, તમારે જે માગવું હોય તે માગી લો. અને ત્યારે રાજા અને રાણી ભગવાનના ચરણોમાં બેસી અને એટલું જ કહે છે કે પ્રભુ, અમારે બીજું કાંઈ નથી જોઈતું, બસ જેવી કસોટી અમારી કરી એવી બીજા કોઈની ના કરશો, કારણ કે આગળ ઘોર કળિયુગ આવે છે અને કળિયુગનો માનવી આવી કપરી કસોટીઓમાંથી પાર નહીં ઉતરી શકે. અને પછી ઋષિ વિશ્વામિત્ર રાજા હરિશ્ચંદ્ર અને તારામતીની ક્ષમા માગે છે અને રાજાને પોતાનું રાજપાટ પાછું આપે છે અને કહે છે કે હે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, જાઓ, અયોધ્યાની પ્રજા અને અયોધ્યાનું રાજ તમારી રાહ જુએ છે. અને પછી બંને દેવો રાજા અને રાણીને આશીર્વાદ આપી અને અંતર ધ્યાન થઈ ગયા. રાજા રાણી અયોધ્યા આવીને પોતાનું રાજપાટ સંભાળે છે. એટલે દર્શક મિત્રો, અંતમાં કે નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, પણ કીર્તિ કેરા કોટડા એ તો પાડ્યા નહીં પડત. ખૂબ ખૂબ ધન્યવાદ.